પણ રસોડામાંથી માટલા કાઢીને આરો લગાડી દીધા. પિતૃ કે આમાં અમે જશું તો પીસાઈ જશું, આમાં જવા જેવું નથી. માટલામાં હજી રહેતા. જ્યાં તમે મૂળ સિદ્ધાંત એ છે કે જ્યાં પીવાનું પાણી હોય ને ત્યાં તમને રોજ દીવો ઘરની વહુવારુને કરવું જોઈએ. આ ભાઈઓની જવાબદારીમાંથી મુક્ત કરવું જોઈએ. આ ઘરની વહુવારુની ફરજ છે. જ્યાં પાણી પીવાતું ને એ જગ્યાએ દીવો કરો ને ત્યાં પિતૃઓની નિત્ય હાજરી હોય છે. એ પિતૃઓ તમને આશીર્વાદ આપે છે. એ માથે ઓઢણું ઓઢીને, ખુલ્લા માથે નહીં. બગીચામાં જાઓ ને ટોકીઝમાં પિક્ચર જોવા જાઓ એમ નહીં, પાછા મર્યાદામાં તો રહી નહીં. ક્ષાત્રત્વ ઝળકે એમ પાછો તો કરવાનો. એટલે પાણીથી બડુભાઈ જેટલી સેવા કરો ને, ગાયને પાણી આપો, પક્ષીઓને પાણી આપો, કૂતરાને પાણી પીવડાવો. સમજી લેજો કે દિવસ દરમિયાન તમારાથી, આપણા વડીલોથી પાણીથી ઘણી બધી સેવા થતી. તમે પાણીની નજદીક રહો એટલે પિતૃઓ તમારા તૃપ્ત થાય. પિતૃઓ તૃપ્ત થાય. આ માસ્ટર કી આપું છું. માં તળિયો કાઢ્યો છો ને શાસ્ત્રમાં, તળિયાની બધી વાતો કરું છું. અને આ શરીરમાં પણ વિજ્ઞાન એમ કે જે હવે છોકરાઓ ભણેલા બેઠા છે, 70% ઉપર પાણી છે ને આપણા શરીરમાં. અને આ બ્રહ્માંડમાં કેટલો પાણી છે? 71%. એટલો જ બ્રહ્માંડ એસો પિંડે, જે બ્રહ્માંડમાં છે, પિંડમાં છે. આપણા વડીલો આખો દિવસ ખેતરો ઉપર પાણીમાં રહેતા, પગ પાણીવાળા થતા, ઘરે આવતા તો દિવસમાં 2-4 વખત નાહી લેતા. હવે એકવાર માંડ નાહે છે. એ તો પસીને પણ નાતા, પસીનાથી પણ નાતા આખો દિવસ. એટલે પાણીથી જેટલી તમે સેવા કરો છો મારા વાલા, એ પિતૃઓની સેવા છે. હવે આ બધું બંધ થઈ ગયું ને એટલે પિતૃ પછી આમ કે આ 12 મહિના થઈ ગયા, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષથી પાણી નથી પીધું. અમારા બધા વિદ્વાનો બેઠા છે, દીપક મહારાજ ને નિલેશ મહારાજ ને. દેવભાઈ, પિતૃઓને 2 વસ્તુ રસ્તામાં જોઈએ એવો સંકલ્પ હોય. નારાયણ બલિને તમે કરો, યમ માર્ગે યમ યાતના ભય કષ્ટ ક્ષુધા તૃષા. ક્ષુધા ને તૃષા એમાં ખાવા ને પીવા ત્યાં ઉપર મળતું નથી. એટલે આપણે વાસ નાખીને બધું અહીંથી મોકલવું પડે છે. ક્ષુધા ને તૃષા પીવા માટે પાણી. જોજો પિતૃ કોઈકના શરીરમાં આવશે ને, પિંડમાં આવશે ને, તો એમ કહેશે મને પાણી આપો, પાણી આપો. ધૂણતા ધૂણતા કોઈ દિવસ એમ કીધું કે મને મર્સિડીઝની ચાવી આપી દો, તમારા બંગલાની ચાવી આપો, તમે ઘર બહાર ને. એવું ક્યારે માંગતા જ નથી હાચા પિતૃ. બકાભાઈ ખાલી પાણી દો, એના ઉપર રાજી થઈ છે. કોઈ તમે સમજતા નથી કે ક્યારેક ક્યારેક ગાયને પાણી પીવડાવીએ, ક્યારેક પક્ષીઓને પાણી. અરે માં, આપણી તો સંસ્કૃતિ એટલી મહાન હતી કે ઘરની અંદર હવે ગ્લાસ આવી ગયા બધાને. એ ગ્લાસ વાળી સંસ્કૃતિ આપણી નથી હો છોકરાઓ. હા, એ ગ્લાસમાં દારૂ પીવાય, એ શરબત માટે. બાકી આપણી સંસ્કૃતિ કળશ વાળી, લોટા વાળી છે. અત્યાર સુધી તમારા વડીલો એ લોટામાં જ પાણી પીતા. અને સાધુ સંતો બ્રાહ્મણોના આશ્રમોમાં તમે જાઓ ને તો તમારા સામે લોટા જ આવશે. આપણને એમ લાગે લોટા હું કામ. એ સંસ્કૃતિને હજી બચાવી છે. કળશવાળી સંસ્કૃતિ, લોટાવાળી સંસ્કૃતિ છે. ને તમારા ઘરે કોઈ સાધુ સંત અભ્યાગત આવતું ને તો એનો ઘરનો ધણી જ પાણી પીવડાવતો. આવી રીતે લ્યો બાપા પાણી પીઓ. ને હવે તો નોકરો પાણી પીવડાવે છે, તમારા કામ કરવા વાળા. પોતે નાનો થઈ જાય, હવે પગાર લઈ જાય અને મહેમાનોને, સાધુ સંતો, બ્રાહ્મણોને પાણી પીવડાવે ને એનો પુણ્ય એમને મળે. લ્યો, તમને તો એ નથી મળતું. એટલે ઘરે કોઈ અભ્યાગત આવે ને એને તમે ખુદ ઘરની ધણિયાણી હોય, ઘરનો કોઈ દીકરો હોય ને એને કહેજો પાણી પીવડાવો. એ ફળ તમને મળે મારા વાલા.